માંડવી તાલુકાની 14 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાઈ। સમગ્ર ગુજરાત સાથે માંડવી તાલુકામાં પણ 14 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને 12 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ, જેમાં 5 વાગ્યા સુધીમાં સામાન્ય ચૂંટણીમાં 80% તથા પેટા ચૂંટણીમાં 79% કુલ મતદાન થયું છે। માંડવી તાલુકામાં કુલ 18 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી, જે પૈકી દઢવાડા, ઝરપણ, પીપરિયા અને લાખ ગામ સમરસ થયેલ છે। બાકીની 14 માર્ચે રવિવારના રોજ મતદાન થયું હતું, જેમાં સરપંચ અને સભ્યોને ચૂંટાવવા માટે મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો। ઉપરાંત 10 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી હતી, પરંતુ 4 ગ્રામ પંચાયતોમાં બિનહરીફ થયેલા હતા। તડકેશ્વરમાં વોર્ડ નંબર 13 માટે વરેઠના સરપંચ પદ માટે ચૂંટણી થઈ હતી। પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થયું હતું। ગ્રામ પંચાયતની ચૂંટણી હાલના તબક્કે ચાલી રહેલી છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી ફેરફાર થયા બાદ પહેલી ચૂંટણી છે। તાલુકા પંચાયત જામણકા ગ્રામ પંચાયત છૂટી પડ્યા પછી પહેલી ચૂંટણી છે અને જે ચૂંટણીનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે ને ગ્લાસના નિશાન પર ઝુકાવ વધારે છે ને સારામાં સારી એવું મતદારોમાં ઉત્સાહ છે, આનંદ છે ને હર્ષભેર વોટિંગ કરી રહ્યા છે। નમસ્કાર, મારું નામ મિત્તલ વિલાસભાઈ ચૌધરી છે। વદેસાની અંદર 7.5 વર્ષ પછી જે લોકશાહીનો ઉત્સવ આવેલો છે, એમાં ગ્રામજનો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહેલા છે અને હું પણ જાતે એક સરપંચ તરીકે ઉમેદવારી કરી છે અને મારું નિશાન છે ભીંડા। અને લોકોનો જે ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે 3.5 વર્ષ જે ગ્રામ પંચાયતની ચૂંટણી અમુક કારણોસર સરકારશ્રીના અમુક કારણોસર અટકી હતી અને ત્યારબાદ જે ગામમાં ચૂંટણીનો જે માહોલ બન્યો છે, જે ખૂબ જ પોઝિટિવ અને ગામ લોકો માટે ખૂબ જ ઉત્સાહભેર ઉજવી રહ્યા એક ઉત્સવ તરીકે એવું લાગે છે અને ખૂબ જ મોટા પાયે ગામજનો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।